નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હું પિનાકીન મારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો નવા એક ભરતી સાથે નવા એક ઇન્ફોર્મેશન સાથે સ્પેશિયલી હું તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું. આ વિડીયોની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરી છે અને એ જાહેરાતનો વિડીયો લઈને ખાસ તમારા સમક્ષ હાજર થયો છું. તો આ વિડીયોને એક વખત અંત સુધી જોજો, નવી નવી ઇન્ફોર્મેશન જાણવા મળશે અને જો આ વિડીયો ગમે તો એક વખત લાઈક પણ કરી દેજો. હવે વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માઇન્સ સુપરવાઇઝરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ગુજરાતની અંદર જે ખાણ ખનીજ વિભાગ જે છે એના માઇન્સ ના સુપરવાઇઝર તરીકે જે છે એ ક્લાસ 3 પોસ્ટની જે છે એ ભરતીની જાહેરાત કરી છે. કુલ 106 જેટલી જગ્યા છે. કેટલી? 106 જેટલી જગ્યાઓ માટે આની જાહેરાત મહત્વની કરવામાં આવી છે. બરાબર. આ પોસ્ટનું નામ છે માઇન્સ સુપરવાઇઝર અને ખાણ ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળ આવતી આ કચેરી છે ને જેની અંદર સ્પેશિયલી આ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીના ફોર્મ જે છે તમે 15/7/2025 થી 30/7/2025 ના રાતના 12 વાગ્યા સુધી જે છે એ ભરી શકો છો. 15/7 ના બપોરના 2 વાગ્યાથી લઈ અને 30/7 ના રાતના 12 વાગ્યા સુધી તમે આ ભરતીના ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી આ જગ્યાની વાત કરીએ, કુલ 106 જગ્યા આપવામાં આવી છે, જેમાં બિન અનામત વર્ગની 30 જગ્યા છે, ઈડબ્લ્યુએસ ની 10 જગ્યા છે, ત્યાર પછી ઓબીસી ની 28 જગ્યા છે, એસસી ની 10 જગ્યા છે અને એસટી કેટેગરીના લોકોની 28 જેટલી જગ્યા આપવામાં આવી છે. આમ થઈ અને કુલ તમને 106 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો વય મર્યાદાની આની અંદર વય મર્યાદા 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધી 18 થી 35 વર્ષ સુધીની જે છે એ વય મર્યાદા રાખવામાં આવી છે. પરંતુ આની અંદર કેટેગરી વાઇઝ જે છે અલગ અલગ છૂટછાટો આપવામાં આવતી હોય છે. એની પણ ચર્ચા કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ અને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પણ 5 વર્ષ આપવામાં આવી છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષ પરંતુ મહત્તમ 45 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે. એના પછી સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને એ જ રીતે મહિલા ઉમેદવારોને 20 વર્ષ, પરંતુ મહત્તમ વય મર્યાદા 45 વર્ષની હોવી જોઈએ. હવે એના પછી નેક્સ્ટ વાત કરીએ તો પગાર ધોરણની ખાસ ચર્ચા કરી લઈએ કે ભાઈ સાહેબ પગાર ધોરણ મેન મુદ્દા ઉપર આવી જાવ. આ પગાર ધોરણ અહીંયા તમારો 5 વર્ષ માટે 26,000 રૂપિયા જે રીતે ફિક્સેશન છે, 5 વર્ષ માટે 26,000 રૂપિયા તમારો પગાર ધોરણ રહેશે. એની સાથે સાથે 5 વર્ષ પછી તમને લેવલ 4 પ્રમાણે બરાબર 25,500 થી 81,100 નો લેવલ 4 પ્રમાણે ફૂલ પગારમાં લેવામાં આવશે. એના પછી ખાસ ચર્ચા કરીએ શૈક્ષણિક લાયકાત, મેન મુદ્દો કે સાહેબ આમાં અમે ફોર્મ ભરી શકીએ કે ન ભરી શકીએ. હવે આ શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો અહીંયા જે ઉમેદવારે જીઓલોજી બરાબર છે, ડિગ્રી ઇન જીઓલોજી અથવા તો એપ્લાઇડ જીઓલોજી ની અંદર પ્રિન્સિપલ સબ્જેક્ટ રાખેલો હોય એ ઉમેદવાર, એટલે કે જીઓલોજી અથવા તો એપ્લાઇડ જીઓલોજીની ડિગ્રી કરેલી હોય અથવા તો માઇનિંગ એન્જિનિયરિંગ બરાબર છે, માઇનિંગ એન્જિનિયરિંગની ડિગ્રી કરેલી હોય એ લોકો આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. માઇનિંગ એન્જિનિયરિંગ, જીઓલોજી અથવા તો એપ્લાઇડ જીઓલોજીની અંદર ડિગ્રી કરેલી હોય. એની સાથે સાથે બીજા કયા ઉમેદવારો કે જે ઉમેદવારે ડિગ્રી નથી કર્યું પરંતુ ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયરિંગ કરેલું છે, બરાબર છે, ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયરિંગ કરેલું છે એ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે, બરાબર છે. પરંતુ એને જે લોકોએ ડિપ્લોમા કરેલું છે એ લોકોને અહીંયા ચોખ્ખું કીધેલું છે તમને 1 વર્ષનો એક્સપિરિયન્સ ઇન ફિલ્ડ ઓફ જીઓલોજીકલ વર્ક અથવા તો માઇનિંગ વર્કની અંદર એ ગવર્નમેન્ટ બોડી હોય, લોકલ બોડી હોય કે ગવર્નમેન્ટ અંડર કોઈ પણ બીજી બોડી હોય, જે લોકોએ ડિપ્લોમા માઇનિંગ એન્જિનિયરિંગ કરેલું છે એ લોકો માટે એક્સપિરિયન્સ માંગ્યો છે કે તમને 1 વર્ષનો, માત્ર કેટલો 1 વર્ષનો કમ્પ્લીટલી એક્સપિરિયન્સ હોવો જોઈએ. શેની અંદર? તો તમને
કે એમાં જીઓલોજીકલ વર્કમાં, માઇનિંગના કોઈ પણ વર્કમાં તમને એનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. જો ડિગ્રી તમે કરેલું હોય તો કોઈ પણ જાતનો તમને એક્સપિરિયન્સની જરૂર નથી, પરંતુ જો તમે ડિપ્લોમા જ કર્યું છે તો તમને એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે. એની સાથે સાથે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર અને તમને ગુજરાતી અને હિન્દી બંને ભાષા આવડવી જોઈએ. ત્યાર પછી શૈક્ષણિક લાયકાત, અન્ય લાયકાતની નિર્ધારિત તારીખ શું છે? 30/7. ધારો કે તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, એની 30/7/2025 ના સમય મર્યાદાને ધ્યાને લઈ અને એ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. ત્યાર પછી અરજી કરવાની રીત કઈ છે? તો તમારે ઓજસ ગુજરાત, બરાબર, ઓજસ ગુજરાત 15 તારીખથી લઈને 30 તારીખ સુધી ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને તમે આની અંદર અરજી કરી શકો છો. ત્યાર પછી પરીક્ષા ફી છે, એ પરીક્ષા ફી બિન અનામત વર્ગ માટે 500 અને અનામત કેટેગરી વાળા માટે 400 રૂપિયા ફી છે. પરંતુ અહીંયા તમે પરીક્ષા આપો છો તો તમને તમારી ફી જે છે એ પરત મળી જશે તેવું કહેવામાં આવેલું છે. હવે મેન મુદ્દા ઉપર આવીએ કે પરીક્ષા પદ્ધતિની વાત કરો ભાઈ, બીજી કાંઈ નહીં. પરીક્ષા પદ્ધતિમાં તમારી પરીક્ષા પદ્ધતિ OMR અથવા તો MCQ એ લોકોએ ચોખવટ નથી કરી, ઓફલાઈન લેશે કે ઓનલાઈન, ચોખ્ખું કીધું છે કે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને એ લોકો OMR અથવા MCQ જે છે એ પરીક્ષા લેવામાં આવશે, એટલે કે CBRT એટલે કે OMR. બરાબર, ક્લિયર? આની અંદર તમારા પેપરમાં પાર્ટ A અને પાર્ટ B રહેશે. કુલ તમારું પેપર 210 માર્કનું, બરાબર, 210 માર્કનું પેપર, જેમાં પાર્ટ A 60 માર્કનું, જેમાં મેથ્સ રીઝનિંગ 30 માર્કનું રાખવામાં આવ્યું છે. ત્યાર પછી પાર્ટ B જે છે, જેની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ અને ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેશન એ 30 માર્કનું રહેશે. અને આ સંબંધિત વિષયને લગતી ઉપયોગિતાને લગતા પ્રશ્નો એ 120 માર્કના રહેશે. ટોટલ 210 માર્કનું પેપર તમારું રહેવાનું છે. બરાબર. એના પછી પરિણામની કઈ રીતે આપવામાં આવશે? આ પાર્ટ A અને પાર્ટ B તમે પરીક્ષા આપો છો, પરંતુ અહીંયા તમને મિનિમમ ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા તમારે જાળવવો પડશે. તમારે પાર્ટ A અને પાર્ટ B માં મિનિમમ 40%, કેટલા? 40% માર્ક લાવવા જરૂરી છે. જો 40% ઓછા માર્ક હશે તો તમે ત્યાંથી ફેલ થઈ જશો, પરંતુ 40% માર્કથી વધારે હશે તો જ તમે અહીંયા ક્વોલિફાઈંગ કહેવામાં આવશે. ત્યાર પછી પસંદગી યાદીની અંદર શું કહેવામાં આવ્યું છે? તો એ લોકો એવું કીધું છે કે પાર્ટ A અને પાર્ટ B ની અંદર કેટેગરી વાઇઝ મેરિટ બનાવવામાં આવશે અને કેટેગરી વાઇઝ જગ્યાના પ્રમાણે 2 ગણા, કેટલા? આશરે 2 ગણા પ્રોવિઝનલ આન્સર કીના આધારે 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે DV માટે બોલાવવામાં આવશે. એના પછી DV માટે બોલાવવામાં ઉમેદવારોની પછી પસંદગી યાદી અથવા તો પ્રતીક્ષા યાદી બહાર પાડવામાં આવશે. તો આ રીતે તમારી આખી પરીક્ષા પદ્ધતિને પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. બરાબર, ક્લિયર છે? તો સ્પેશિયલી આ માઇન્સ સુપરવાઇઝર વર્ગ 3 ની ભરતીની જાહેરાત હતી, અને આવી જ કોઈ બીજી ભરતીની જાહેરાત તમને જાણવા માંગતા હોય તો લક્ષ્યમ એકેડેમીની ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ, બરાબર છે, લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ ઉપર જઈ અને એને જોઈન કરી લેજો. અલગ અલગ ભરતીઓ વિશેની માહિતી તમને આ ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળતી રહેશે. તો સ્પેશિયલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હમણાં જ માઇન્સ સુપરવાઇઝર વર્ગ 3 ની ભરતીની જાહેરાત કરી છે. જે વિદ્યાર્થીઓ એલિજિબલ છે એ લોકો ખાસ 15 તારીખ પછી તમારા ફોર્મ શરૂ થશે, એટલે એ દિવસને ભૂલતા નહીં, ફોર્મ ભરવાનું શરૂ કરી દેજો. બરાબર છે? તો આવો નવો વિડીયો હું તમારી સાથે લઈ આવતો રહીશ. નવી ભરતીઓ વિશે, નવા વિડીયો વિશે આપણે ચર્ચા કરીશું અને નવી ઇન્ફોર્મેશન તમને આપતો રહીશ. ત્યાં સુધી મને રજા આપજો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ બીજા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.